આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય કપાસ નિગમ લિમિટેડ કપાસ પકવતા ખેડૂતો પાસેથી 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. નોંધણીનો પ્રારંભ થયો. અમદાવાદ સહિત રાજ્યના 4 મહાનગરોની ટ્રાફિકની સમસ્યા ઉકેલવાની જવાબદારી પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને સોંપાઈ. નિયમિત અહેવાલ રજૂ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની તાકીદ. ગીરના સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારે ગીર અભયારણ્યની આસપાસના 1,84,000 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો. રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો સોલાર પાર્ક, વિન્ડ પાર્ક અથવા હાઇબ્રિડ પાર્ક ડેવલપ કરી શકશે. અને રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ, 125 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો. સમાચાર વિગતવાર. ભારતીય કપાસ નિગમ લિમિટેડ CCI કપાસ પકવતા ખેડૂતો પાસેથી આગામી 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે. આ માટે ખેડૂતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. નોંધણી માટે ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રનો સંપર્ક કરી શકશે. આ ઉપરાંત ખેડૂતો મોબાઈલ એપ્લિકેશન કોટ એલી અને નિગમની વેબસાઇટ www.kotcorp.org.in ની મુલાકાત લઈ શકશે. વધુ માહિતી માટે ખેડૂતો અમદાવાદ ખાતેની શાખાનો સંપર્ક કરી શકશે તેમ નિગમની યાદીમાં જણાવાયું છે. રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા જે તે શહેરના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાનગરોના પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને સ્થળ મુલાકાત કરવા સૂચના આપી હતી. તેમજ નાયબ પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના ઝોનલ અધિકારીઓને દર 15 દિવસે બેઠક કરીને ટ્રાફિકના પ્રશ્નોની સમસ્યા ઉકેલ માટે તાકીદ કરી હતી. ગઈકાલે અમદાવાદ શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે યોજાયેલી બેઠકમાં શ્રી સંઘવીએ દર મહિને આ 4 મહાનગરના પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને મિટિંગ કરવાની તેમજ દર 2 મહિને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ કક્ષાએ સમીક્ષા બેઠક યોજીને અહેવાલ રજૂ કરવાની સૂચના આપી છે. દરમિયાન શ્રી સંઘવીએ અમદાવાદ ખાતે નવી પોલીસ કમિશનરની કચેરીની અને નવનિર્મિત જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. 3 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરીનું ઉદ્ઘાટન કરાશે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાશે. ગીરના સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારે ગીર આસપાસના કુલ 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે. આ ગીર સંરક્ષિત વિસ્તારના ફરતે 3 જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવીન ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઝોનમાં 24,000 હેક્ટરથી વધુ વન વિસ્તાર તેમજ 1.59 લાખ હેક્ટર બિન જંગલ વિસ્તારનો સમાવેશ થાય છે. આ અંગે માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ઇકો સેન્સિટિવ ઝોન નક્કી થવાથી સ્થાનિક વિકાસ સહિતની વિવિધ પ્રવૃત્તિઓને વેગ મળશે તેમ જણાવ્યું હતું. રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો સોલાર પાર્ક, વિન્ડ પાર્ક અથવા હાઇબ્રિડ પાર્ક ડેવલપ કરી શકશે. વર્ષ 2030 સુધીમાં ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા 500 ગીગાવોટ તેમજ ગુજરાતની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા 100 ગીગાવોટ સુધી પહોંચાડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પુરવાર થશે તેમ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું. આ નિર્ણયના લીધે જે નાની કંપનીઓ પણ પોતાના વપરાશ માટે વિન્ડ ટર્બાઇન રાખી શકશે અને એને પોતાની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી કરી શકશે. ગુજરાતમાં કોઈ પણ ડેવલપર વિન્ડ પાર્ક અથવા હાઇબ્રિડ પાર્ક ડેવલપ કરી શકે અને પાવર અથવા તો એસેટ મધ્યમ વર્ગના ઉદ્યોગોને વેચી શકે અથવા તો પોતે ટ્રાન્સફર કરી શકે છે. રાજ્યમાં ગઈકાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 125 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો. સુરત શહેર અને વડોદરા તાલુકામાં 3.3 ઇંચ, નવસારી તથા પ્રાંતિજ તાલુકામાં 2.5 ઇંચ અને સુરત જિલ્લાના માંડવી તથા નવસારીના ગણદેવી તાલુકામાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉમરપાડામાં રાત્રિના 8 થી 10 વાગ્યા દરમિયાન જ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા, સુરત શહેર ગઈકાલે સાંજે ભારે પવન સાથે 2 કલાક સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે શહેરમાં રાત્રે 10 વાગે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે ગઈકાલે લખતર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું હતું. લખતર તાલુકાના વિઠ્ઠલગઢ, બાબાજીપરા, છારદ, ઓળક, કડુ, કળમ સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ આ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે સાંજે 6 વાગે પૂરા થતા 4 કલાકમાં ગણદેવીમાં 2 ઇંચ, નવસારીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં પણ ગઈકાલે સતત ત્રીજા દિવસે વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 115% વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ 157% વરસાદ છોટાઉદેપુર તાલુકામાં નોંધાયો છે. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ગોધરા પંથકમાં સાંજે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. દરમિયાન હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના મોટાભાગના સ્થળો અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ જિલ્લો અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆત ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે બપોરે 3:30 વાગ્યે યોજાશે. આ માટે નાગરિકો, અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે 8:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી પોતાની રજૂઆત ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 2માં આવેલા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠાના ડીસાથી ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. આ પ્રસંગે તેઓ 11,000થી વધુ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપશે. અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે આ મેળામાં જિલ્લાના લાભાર્થીઓને 45.80 કરોડના ખર્ચે માનવ ગરિમા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના અને ડોક્ટર આંબેડકર આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓનો લાભ મળશે. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આવતીકાલે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ગોધરામાં યોજાશે. મેળામાં લાભાર્થીઓને રાજ્યકક્ષાની વિવિધ કલ્યાણકારી યોજનાઓના સહાય, ચેક અને સાધનો સહિતના લાભોનું વિતરણ કરાશે. ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારંભ થશે. આ ટ્રેન દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થશે. આ સુવિધા શરૂ થવાથી પ્રવાસીઓ ગુજરાતના મુખ્ય આધ્યાત્મિક અને વારસાના સ્થળોની મુલાકાત સરળતાથી લઈ શકશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનના રૂટમાં પ્રથમ વખત વડનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કીર્તિ તોરણ, હાટકેશ્વર મંદિર, રેલવે સ્ટેશન પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણના કેન્દ્ર બની રહેશે. હાલ 24 રાજ્યોમાં 180થી વધુ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પણ સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યુબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશો. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરંત બાદ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે. પાટણના સાંસદ ભરતસિંહજી ડાભીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ દિશા સમિતિની બેઠક ગઈકાલે યોજાઈ ગઈ. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય કપાસ નિગમ લિમિટેડ કપાસ પકવતા ખેડૂતો પાસેથી 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. નોંધણીનો પ્રારંભ થયો. અમદાવાદ સહિત રાજ્યના 4 મહાનગરોની ટ્રાફિકની સમસ્યા ઉકેલવાની જવાબદારી પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને સોંપાઈ. નિયમિત અહેવાલ રજૂ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની તાકીદ. ગીરના સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારે ગીર અભયારણ્યની આસપાસના 1,84,000 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો. રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો સોલાર પાર્ક, વિન્ડ પાર્ક અથવા હાઇબ્રિડ પાર્ક ડેવલપ કરી શકશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.